વિદ્યાર્થી મિત્રો, આપણે યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે બધાનું। તો આપણે દાખલા નંબર 6 પ્રશ્નપત્ર નંબર 4 નો એમાં કીધું છે કે 7 અવલોકનનો મધ્યક 28 છે। એક નવું અવલોકન ઉમેરતા મધ્યક 30 થાય છે, તો ઉમેરેલું અવલોકન શોધો। અહીં આપણે ગણતરી કરીશું x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n। x બાર મધ્યક 28 આપી દીધા છે, સિગ્મા xi ગોતવાના છે, n બરાબર આપણને 7 આપ્યા છે। આનો ગુણાકાર કરીએ તો સિગ્મા xi બરાબર 7 × 8 = 56 વધે 5 7 × 14 15 17 18 19 196 મળે છે। હવે આપણે નવું અવલોકન ગોતવું હોય તો આપણે નવું સૂત્ર મૂકીએ, x બાર બરાબર સિગ્મા xi છેદમાં n મૂકવાના। નવું અવલોકન મુક્ત 30 થાય છે અને સિગ્મા xi બરાબર આપણને 196 આપ્યા છે। નવું અવલોકન ઉમેરવાનું છે એટલે પ્લસ x કરીએ આપણે, અને n બરાબર કુલ 7 અવલોકન હતા, હવે એક અવલોકન વધી ગયું એટલે આપણે 8 થઈ જશે। 8 ને આ બાજુ વધ્યો, 8 તેરી 24 240 થાય બરાબર 196 પ્લસ x થશે, 196 આ બાજુ આવી જાય 240 માઇનસ 196 બાદબાકી કરીએ એટલે આપણને મળે 44। તો આપણે 44 અવલોકન ઉમેરીએ તો આપણને મધ્યક 30 મળે છે। એકદમ સિમ્પલ રીત છે। આપણી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરો। લોંગ વિડીયો જોવા માટે આપણી ચેનલ ઉપર જાઓ। થેન્ક યુ વેરી મચ।